નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. આજે ગોલોકવાસી દામજીભાઈ પ્રેમજીભાઈ ડોંડા, જેમના શ્રાદ્ધ ઉપલક્ષ્યમાં આ સત્સંગનું આયોજન થયું છે, ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે કે મનુષ્યના સંપૂર્ણ મંગલનું મૂળ જે છે એ સત્સંગ છે. સત્સંગનો અર્થ છે સત વસ્તુની સંગતિ કરવી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કારણ કે દુનિયામાં બે તત્વોનું અસ્તિત્વ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. એક સત તત્વ છે, એક અસત તત્વ છે. તો સત અને અસતનો પરિચય કેવી રીતે થાય? તો કહે છે એના માટે વિવેક હોવો જરૂરી છે. વિવેકનો અર્થ શું છે? તો કહે છે એવી બુદ્ધિ જે સહી અને ગલત વચ્ચે ભેદ કરી શકે. આને વિવેક કહેવામાં આવે છે. એટલે ગોસ્વામીજી કહે છે બિનુ સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી કોઈ સત્સંગનો આશ્રય નથી લેતા ત્યાં સુધી એનામાં વિવેક જાગૃત થતો નથી. અને વિવેક બુદ્ધિ ન હોય ત્યાં સુધી કર્તવ્ય શું છે, શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, આની કોઈ જ ખબર આપણને હોતી નથી. એટલા માટે કહે છે સત્સંગ સબ મંગલ મૂલા. સત્સંગ જે છે ને એ બધા મંગળનું મૂળ છે. નવધા ભક્તિમાં પ્રથમ કહેવામાં આવ્યું છે શ્રવણમ. પ્રહલાદ મહારાજ કહે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચન્વલક્ષણા. પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુને કહે છે પિતાજી, આ 9 પ્રકારની ભક્તિ જો ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે તો મારા મતે આ સૌથી ઉત્તમ છે. એમાં પ્રથમ ભક્તિ છે શ્રવણમ. સાંભળવું કોના વિષયમાં? બોલે ભગવાનના વિષયમાં. સંસારનું શ્રવણ આપણે રાત દિવસ કરીએ છીએ. સવારે જાગીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધી ગામની કેટલી વાતો સાંભળીએ છીએ. કંઈક ધંધાની હોય, કંઈક સમાજની હોય, કંઈક રાજનીતિની હોય, કંઈક વૈજ્ઞાનિક ચર્ચાઓ હોય. અનેક અનેક વિષયોનું શ્રવણ કરીએ છીએ. પણ એક પ્રશ્ન પૂછવામાં આવે, આનો લાભ શું છે? આજે લોકો આ બધી ચર્ચામાં સમય વેસ્ટ કરે છે. પણ એને પૂછો કે આ જે શ્રવણ કરો છો આનો લાભ શું છે? તો કે એનો લાભ એ છે કે મૃત્યુ બાજુ ઓર સ્પીડથી જઈ રહ્યા છે. શીલ પ્રભુપાદ એક બહુ સુંદર ઉદાહરણ આપતા કે ચોમાસામાં
જ્યારે વરસાદ પડે ને દેડકા જમીનની હેઠે હોય, નીચે. સાપને ખબર ન હોય દેડકો છે ક્યાંય, પણ અવાજ કરે ને, ડ્રાઉ ડ્રાઉ કરે એટલે સાપને ખબર પડે કે અહીં છે, આવીને પકડે. એમાં સંસારમાં જે લોકો સાંસારિક ચર્ચાઓમાં વધારે રસ લે છે એ મૃત્યુથી એટલા જલ્દી નિકટ જવાના છે. એટલા માટે બોલવું સાંભળવું તો છે, પણ એનો વિષય શું હોવો જોઈએ? તો કે છે વ્યવહારિક ચર્ચાઓને બાદ કરતા જે કાંઈ બોલવાનું કે સાંભળવાનું છે એનો વિષય કેવલ ભગવાન હોવા જોઈએ. આનાથી શું થશે? બોલે આનાથી આત્મકલ્યાણ થાય છે. અને સુખદેવ ગોસ્વામી ભાગવતમાં કહે છે કે સુકૃતિ ન હોય ને તો આ સાંભળવામાં રસ ન લાગે. સત્સંગ શરૂ થાય તેમ લાગે કે હવે આ પૂરું ક્યારે કરશે, હજી ભાઈ ચાલુ કર્યું છે. કેમ? કારણ કે આપણે જન્મ્યા ત્યારથી આજ સુધી જે સાંભળ્યું છે એ બધી આજ બાહ્ય શારીરિક શરીરને લગતી જે ચર્ચાઓ છે એ સાંભળી છે. આજે આપણને અવસર મળ્યો છે આત્માના વિષયમાં સાંભળવા, આત્મકલ્યાણ. આ સત્સંગ છે જે સતથી નિકટ લઈ જાય છે. સત શું છે? તો કે છે આત્મા અને પરમાત્મા. આત્મા એટલે આપણું સ્વરૂપ, પરમાત્મા એટલે ભગવાન. અને આના વિષયમાં જ્યાં ચર્ચાઓ થતી હોય આને કહે છે સત્સંગ. ગંગાજીના પાવન તટ ઉપર શ્રી સુખદેવ ગોસ્વામીનું આગમન થયું. પરીક્ષિત મહારાજ પોતાની જિજ્ઞાસા રાખતા કહે છે, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ. હે યોગીઓના પરમ ગુરુ, બતાવો કિમ કર્તવ્ય મ્રિયમાણસ્ય. ભવિષ્યમાં જેને મરવાનું છે, જેનું મૃત્યુ નિકટ છે, આ લોકોએ શું કરવું જોઈએ? તો એનો ઉત્તર આપતા સુખદેવ ગોસ્વામી કહે છે, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય સ્મર્તવ્ય કીર્તિતવ્ય ચ ઈચ્છતામ અભયમ. જેણે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિથી અભય પ્રાપ્ત કરવું છે, મૃત્યુ ઉપર જેણે વિજય પ્રાપ્ત કરવો છે, એને શું કરવું જોઈએ? તો કે છે જે ભગવાન છે, ઈશ્વર છે, હરિ છે અને સર્વાત્મા, એક જ ભગવાન માટે 4 વિશેષણો આપ્યા. આવા ભગવાનની કથાઓને શ્રોતવ્યમ સાંભળવી જોઈએ. અને ખાલી સાંભળવાની વાત નથી, શ્રોતવ્યમ કીર્તિતવ્ય, એનું કીર્તન કરવું જોઈએ. કીર્તનનો અર્થ શું છે? કીર્તયતે ઇતિ કીર્તન, મતલબ ભગવાનના નામરૂપ ગુણ લીલાને ગાવું, આ કીર્તન છે. ભગવાનના વિષયમાં કોઈ કાંઈ બોલી રહ્યું છે એ કીર્તન છે. આપણા માટે તો કીર્તન એટલે ઓલું કરતાલ વગાડો તો જ કીર્તન થાય. જે મહિલા મંડળમાં જે હાલે છે, ઘણી બધી વાતો છે. કારણ કે શબ્દ તો આપણે સાંભળ્યા છે પણ અર્થ નથી જાણતા ને. હવે જેવી રીતે સુખદેવજી કહે છે ભગવાનની કથા સાંભળવી, તો એક પ્રશ્ન થયો, ભગવાન કોણ છે? પ્રશ્ન થાય ને, ભગવાન કોણ છે? તો ભગ શબ્દનો અર્થ છે ઐશ્વર્ય, અને વાનનો અર્થ છે ધારણ કરવા વાળા. વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્ય શ્રિય જ્ઞાન વૈરાગ્યશ્ચૈવ ષણ્ણામ ભગ ઇતિ ગણા. ષડ ઐશ્વર્યથી પૂર્ણ, ષડ ઐશ્વર્યને જે ધારણ કરવા વાળું વ્યક્તિત્વ છે એને કહેવામાં આવે છે ભગવાન. આ ભગવાન છે. ભગવાન શબ્દની વ્યાખ્યા છે. એમ હરેક શબ્દોના એક અર્થ છે. કીર્તનનો અર્થ શું છે? ભગવાનના નામરૂપ ગુણ લીલાને ગાવું, એની ચર્ચા કરવી, આ કીર્તન છે. અને શ્રવણ કીર્તન પછી ત્રીજું કહે છે સ્મર્તવ્ય, એનું સ્મરણ કરવું જોઈએ, એને યાદ કરવું જોઈએ, એનું ચિંતન કરવું, મનન કરવું, એને કહેવામાં આવે છે સ્મરણ ભક્તિ. અને આ 3 વસ્તુ કરે યદિ જીવનમાં કોઈ, શ્રવણ, કીર્તન અને સ્મરણ, ચ ઈચ્છતામ અભયમ, તો એ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરે છે.
જો આપણે બધા લોકો જાણીએ છીએ કે એકના એક દિવસ મરવાનું તો બધાને છે. ભલે આમાંથી કોઈ ભક્તિ કરતા હોય, ન કરતા હોય, ભગવાનને માનતા હોય, ન માનતા હોય, પણ આ એક કોમન વિચાર છે. બધા લોકો જાણે છે કે આપણે આ સંસારમાં આવ્યા છીએ તો આપણે અહીંયાથી એક દિવસ જવાનું છે. પણ ક્યારે? તો કે એની ડેટ ખબર નથી. કદાચ કોઈ કાલે વયું જાય, કોઈ 50 વર્ષ પછી પણ જાય, કોઈ 100 વર્ષ પછી પણ જાય, પણ જવાનો નિશ્ચિત છે. આ બધા લોકો જાણે છે. પણ હવે જવાનું નક્કી છે તો એના પહેલા તૈયારી હોવી જરૂરી છે. માની લો તમને કહેવામાં આવે કે તમારે અહીંયાથી અમેરિકા જવાનું છે અઠવાડિયા પછી, તો એમનામ ઉપડી જાઓ? તૈયારી કરો છો ને પહેલા. કોઈ પણ વ્યક્તિને કંઈક જવું હોય તો પહેલા એની તૈયારી કરે. શું કામ તૈયારી કરે છે? કે ત્યાં ગયા પછી કોઈ પ્રોબ્લેમ ન થાય, ત્યાં સુખપૂર્વક રહી શકે, સુખપૂર્વક વિચરણ કરી શકે, એટલા માટે એની તૈયારીઓ થાય છે. તો આપણે પણ એક યાત્રાએ નીકળવાનું છે, એની પણ તૈયારી હોવી જોઈએ. તૈયારી આપણે કરતા નથી. અને નહીં કરવા પાછળ તે બહુ કારણો છે. શું કામ નથી કરતા આપણે? કારણ કે વર્તમાન સમયમાં આ ભારત વર્ષની સ્થિતિ એવી થઈ છે કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં આપણને ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્ર, આ બધું અંધશ્રદ્ધા લાગવા માંડ્યું છે. અત્યારે આજે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે, આમાંય ઘણા લોકોને છે મનમાં કે આ બધું તો હવે ઠીક ગોઠવી નાખ્યું છે, કે આ બધું કાંઈ હોય નહીં, અહીંયા તમે કંઈક કરો નહીં, પાછા મર્યા એ ક્યાં ગયા કોને ખબર છે. આપણા મનમાં જે પ્રશ્ન આપણે બનાવી રાખ્યા છે, એને આપણા અભિમાનના કારણે જે આપણા મનની અંદર આ બધું ઊભું થયું છે, જો ઉત્તર તો બધા જ છે, પણ આપણી માન્યતા એવી છે કે જે વસ્તુને આપણી ચેતના, આપણી કોન્શિયસનેસ જેને પકડી નથી શકતી ને, એને આપણે અંધશ્રદ્ધા માની લઈએ છીએ. અને માની લો આપણી શ્રદ્ધા થોડી ઘણી હોય પણ ધર્મમાં, પણ આપણને જીવનમાં કંઈક અનુભવ એવા થયા હોય એટલે આપણને એમ થાય કે આ બધું મૂકવાને કરતા ધંધો કરો એ બરાબર છે. માની લો કોઈકને એમ થાય કે હાલો ને આપણે ક્યાંક મંદિરે જઈએ, અને મંદિરે ગયા હોય ન્યાય અને કડવો અનુભવ થયો હોય તો એને એમ થાય કે ભાઈ આ મંદિર વાળા ખોટા છે, બીજે ક્યાંક જાય, કંઈક બીજું મંદિર પકડે, ન્યાય કંઈક એવો અનુભવ થાય એ કે આ ખોટું, ચાલો કંઈક ત્રીજી જગ્યાએ, પછી ન્યાય ખરાબ અનુભવ થાય ને તે નક્કી કરે હવે આ બધું બંધ કરો, આ બધું ખોટું છે. પણ માની લો તમે કોઈ દવાખાને ગયા અને ડોક્ટરે તમને ઊંધી દવા આપી દીધી, તો તમે શું કરો છો? ડોક્ટર ચેન્જ? આની જેમ જ તે જેમ મંદિર ચેન્જ કર્યું, ડોક્ટર ચેન્જ, બીજા ડોક્ટર પાસે જશો, એને ભૂલ કરી તો પાછો એક નવો ડોક્ટર. પણ તમે ડોક્ટરની શોધ બંધ નહીં કરો, કારણ કે તમને ખબર છે કે જે રોગ થયો છે આ રોગને મટાડવા માટે મારે ડોક્ટર પાસે જવું જરૂરી છે. ભલે 5 ડોક્ટર ખોટા ભટકાય છતાં આપણે સાચા ડોક્ટરની શોધ બંધ કરતા નથી. એમ અધ્યાત્મ જગતમાં આપણને એવા કડવા અનુભવ થયા હોય, કોઈ મંદિરોએ છેતર્યા હોય, કોઈ સંપ્રદાયોએ છેતર્યા હોય, કોઈ સાધુઓએ છેતર્યા હોય, તો એનો અર્થ એવો નથી કે અધ્યાત્મ જગત ખોટું છે. હું કહું, માની લો કે અત્યારના સમયમાં વાત કરીએ તો કદાચ 90% પાખંડ છે, ચાલો માની લઈએ તમારી વાત કે ભાઈ 90% બધું પાખંડ થઈ ગયું, પણ 10% તો સત્ય છે ને. તો શા માટે આપણે એ 10%માં ન બેસીએ? ઓલા 90 ને જવા દો ભાઈ, ખોટું એ ખોટું છે. પણ અહીંયા આપણે આપણી બુદ્ધિનો પ્રયોગ નથી કરતા. અહીંયા આપણે વિચારી લઈએ છીએ કે હાલો એમ નામ રહેશું, કદાચ પોતાને નાસ્તિક માની લેશું કે જે કાંઈ XYZ માની લેતા હોય. પણ એક વિચાર એ કરવા જેવો છે કે આ મનુષ્ય જીવન સાથે જોડાયેલા જેટલા પણ પ્રશ્ન છે ને, મનુષ્ય જીવન સાથે જોડાયેલી જેટલી પણ સમસ્યાઓ છે, આ બધાનું સમાધાન કેવલ અધ્યાત્મ છે. કારણ કે મટીરિયલ પ્રોબ્લેમ્સ જે છે એ મટીરિયલ સોલ્યુશન દ્વારા
એનો ઉકેલ નથી આવવાનો. અને એટલા માટે જ આજે લોકો અવળા માર્ગે જઈ રહ્યા છે. કોઈને બહુ ટેન્શન વધી જાય, બહુ ડિપ્રેશનમાં, શું કરે? વ્યસન બાજુ વળી જાય, નશો કરવાનું ચાલુ કરે. એનાથી વધારે પ્રોબ્લેમ આવે તો પાપ કર્મમાં લાગશે, કંઈક ઉત્પાદ શરૂ કરશે જીવનમાં. એનાથી વધારે ડિપ્રેશન આવ્યું તો કે આત્મહત્યા કરી લેશે. કેમ? એની પાસે માર્ગ નથી, સોલ્યુશન નથી. ઘણા લોકો એમ કે આ લોકો નશો શું કામ કરે છે? કારણ કે એના અંદર પ્રશ્ન છે, પણ એને આજ સુધી ઉત્તર મળ્યા નથી. એટલે એને એવું લાગે છે કે નશો કરી લઈશ તો હું એ સ્થિતિમાંથી બહાર નીકળી જઈશ. પણ પ્રોબ્લેમ એ થાય છે કે નશો કર્યા પછી તે પ્રોબ્લેમ સુલટતો નથી. થોડી વાર એને મજા આવે. માની લો કોઈ દારૂ પી જાય, હવે એને ગામને કોઈને 50 લાખ દેવાના છે અને પી ગયો, ફૂલ થઈ ગયો, હવે ભૂલી ગયો કે મારે દેવાના છે. અને પછી તો એની મોજમાં એને એમ આવે કે વાહ ભાઈ વાહ, આપણે જ રાજા છીએ દુનિયાના ભાઈ. હે, નશામાં જ્યારે હોય ત્યારે એ માને કે ભાઈ મારાથી કાંઈ ઉપર છે જ નહીં. પણ જેવો નશો ઉતરે એટલે પાછી ખબર પડે ખારું દેવાના જ બાકી છે. તો પાકું છે ને કે વ્યસન સોલ્યુશન નથી, છતાં એ થોડી વાર ભૂલાવી દે છે. એટલે એને એવું લાગે છે કે આ મારા માટે સહારો છે, સહાયક છે. એનાથી ઉપર જે લોકો પાપ કર્મમાં લાગે છે, માની લો કોઈ ચોરી કરવા લાગે, જુગાર રમવા લાગે, અને એને એવું લાગે કે એકવાર જો હું આમાં સફળ થઈ જઈશ ને તો મારું જીવન સુલટી જશે. પણ ક્રાઇમથી ક્યારેય કોઈ સુખી થતા નથી. અને સૌથી ઉપર ફૂલ્લી ડિપ્રેસ્ડ વ્યક્તિ જે છે એ શું કરે છે? એ વિચાર કરે છે કે હું આ જીવન જ સમાપ્ત કરી દઉં, આત્મહત્યા કરી લઉં તો મારા બધા પ્રોબ્લેમ સુલટી જશે, હું મુક્ત થઈ જઈશ. પણ આત્મહત્યા જે વ્યક્તિ કરે છે આનાથી મોટો મૂર્ખ વ્યક્તિ બીજો કોઈ નથી. તમે દુઃખને એન્ડ નથી કરતા, તમે દુઃખને ઓર વધારી રહ્યા છો. કેમ? કારણ કે આ જીવનમાં જે ભોગવવાનું છે અને નેક્સ્ટ જીવનના કર્મ બે એક હારે ભેગું થઈને બીજા જન્મમાં આવશે. આત્મહત્યા કોઈ દુઃખનું સોલ્યુશન નથી. પણ એક પ્રશ્ન થાય ને કે આ માર્ગે લોકો જાય શું કામ? એનું કારણ એ છે કે એની પાસે કોઈ સહી માર્ગદર્શન નથી. અને માર્ગદર્શન અર્થાત આપણી ભાષામાં નોલેજ, જ્ઞાન. તો જ્ઞાનનો અભાવ જે છે એ પણ સમસ્યાનું એક કારણ છે. એટલે ગોસ્વામીજી કહે છે જ્ઞાન, વિવેક આ સત્સંગથી પ્રાપ્ત થાય છે. બિનુ સત્સંગ વિવેક ન હોય. અને આ સત્સંગ મળે ક્યારે? તો કહે છે રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી સત્સંગ મળે નહીં. ઇન્વિટેશન તો ઘણીવાર મળતા હોય આપણને, સત્સંગમાં આવો. સત્સંગમાં આપણે એટલે નથી જતા કે ચાલો કંઈક જાણશું આપણા જીવનના વિષયમાં, કંઈક નોલેજ મળશે આપણને, કંઈક અધ્યાત્મમાં આપણી સમજ વધશે. સત્સંગમાં શું કામ આવે છે? વ્યવહાર છે. આપણે એને ત્યાં નહીં જઈએ તો પછી આપણે ત્યાં નહીં આવે એમ, વ્યવહાર બગાડવા માટે. પણ ભલે ગમે એ રીતે તમે આવ્યા છો ને એ મહત્વનું છે. કારણ કે ઇન્વિટેશન તો તમારી સિવાય પણ ઘણાને મળ્યું છે, નથી આવ્યા. તો સ્વામીજી કહે ને રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. ભગવદ કૃપા ન હોય ને તો આ પ્રાપ્ત થતું નથી. મનુષ્ય જીવન આપણને એટલા માટે પ્રાપ્ત થયું છે કે આ સંપૂર્ણ જન્મ મૃત્યુ જરા વ્યાધિનો જે પ્રોબ્લેમ છે, જે ભવરોગમાં આપણે ફસાયા છીએ, જો દુઃખ જ મનુષ્ય જીવનનું આ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, ગીતામાં ભગવાન કહે છે. દુઃખ એ નથી, ઘર નથી આપણી પાસે, ખાવાનું નથી, કપડા નથી, આ દુઃખ નથી. અસલી દુઃખ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ. અને આની ઉપર વિજય કેમ પ્રાપ્ત કરવો, આને કેમ સુલટાવવું, એના માટે આપણને આ જીવન પ્રાપ્ત થયું છે.
મનુષ્ય જીવન એટલે મળ્યું છે. તો તમે જ્યારે શાસ્ત્ર વાંચો છો કે સાંભળો છો, પ્રત્યેક શાસ્ત્રનો આરંભ થાય છે એક જિજ્ઞાસાથી, એક પ્રશ્નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એનો પ્રારંભ થયો એક પ્રશ્નથી. કિમ અકુર્વત સંજય? ધૃતરાષ્ટ્ર પૂછે છે, સંજય, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? શ્રીમદ ભાગવતમ એનો પણ પ્રારંભ થયો છે એક પ્રશ્નથી. શૌનકાદી 88,000 ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરે છે, અને આવા પ્રશ્નોનો જે ઉત્તર છે, આનું શ્રવણ કીર્તન આપણા વિવેકની વૃદ્ધિ કરે છે, આપણને સમજ પ્રદાન કરે છે. મહાભારતની અંદર એક બહુ સુંદર પ્રસંગ છે. યુધિષ્ઠિર મહારાજ પોતાના ચારેય ભાઈઓ અને કુંતી મહારાણી સાથે જ્યારે એમને વનવાસ પ્રાપ્ત થયો, તો આજે તમે વૃંદાવનમાં જાઓ તો એક સ્થાન છે કામ્ય વન. તો વૃંદાવન 12 વનથી મળીને બને છે. એ વૃંદાવનમાં એક વન છે કામ્ય વન, અને પાંડવો વનવાસમાં એ સ્થાનમાં હતા. એ સમયે કુંતી મહારાણીને તરસ લાગી એટલે એણે યુધિષ્ઠિર મહારાજને કીધું કે કંઈક પાણીની વ્યવસ્થા થઈ જાય તો સારું. સૌથી નાનો પુત્ર જે છે નકુળ, એને મોકલ્યા કે યુધિષ્ઠિર મહારાજ કીધું બાજુમાં એક કુંડ છે અને ત્યાંથી તમે જળ લઈને આવો. નકુળ કુંડ ઉપર જાય, જેવું જળ લેવાનો પ્રયાસ કરે એક અવાજ આવ્યો. એક અદ્રશ્ય યક્ષ એણે કીધું કે જો આ કુંડમાંથી જળ લેવું હોય તો મારા પ્રશ્નોનો ઉત્તર આપવો પડશે, અને જો ઉત્તર આપીશ તો જળ લઈ શકીશ. નકુળને થયું, મને પ્રશ્ન કરનાર કોણ તમે ભાઈ? નહીં ઉત્તર આપું. જળનો સ્પર્શ કર્યો, મૂર્છિત થઈને ઢળી ગયા. થોડી વાર લાગી, નકુળ આવ્યા નહીં. સહદેવને મોકલ્યા કે તમે જાઓ જોવો તો આ કેમ આવ્યો નહીં હજી સુધી. સહદેવ ગયા. એને પણ યક્ષએ પૂછ્યું કે જળ લેવું હોય તો પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. સહદેવ કે નહીં આપું. એને જેવો જળનો સ્પર્શ કર્યો, મૂર્છિત થઈને કાંઠે પડી ગયા. ત્યાર પછી અર્જુનને મોકલવામાં આવ્યા. આજ ઘટના રિપીટ થઈ. અર્જુન પણ મૂર્છિત, ભીમ ગયા, ભીમ પણ મૂર્છિત, અને અંતે ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ ત્યાં ઉપસ્થિત થયા. જોયું ચારેય ભાઈઓ પડ્યા છે. યુધિષ્ઠિર મહારાજે જેવો જળ લેવાનો પ્રયાસ કર્યો, એણે પણ આ અવાજ સાંભળ્યો અને કીધું કે ધર્મરાજ, જો જળ લેવું હોય તો પહેલા મારા પ્રશ્નનો ઉત્તર આપો. યુધિષ્ઠિર તો ધર્મનો અંશ છે. એણે કીધું, મહાજન તમે કોણ છો? પ્રગટ થાઓ. યક્ષ એક હવામાં પ્રગટ થયો અને યુધિષ્ઠિર મહારાજે કીધું કે હું તમારા પ્રશ્નોના ઉત્તર આપીશ. મહાભારતની અંદર આ પ્રસંગમાં એ યક્ષ દ્વારા યુધિષ્ઠિર મહારાજને 100 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. 100 પ્રશ્ન, અને એમાંથી અમુક પ્રશ્ન જે છે, 4 પ્રશ્ન છે, આજે આપણે ચર્ચા કરીશું કે 4 પ્રશ્ન જે આપણા જીવન માટે અતિ મહત્વપૂર્ણ. આમ તો બધા પ્રશ્ન મહત્વપૂર્ણ છે, પણ આ 4 વિશેષ છે. એ છેલ્લા 4 પ્રશ્ન પૂછે છે. કો મોદતે. કો મોદતે નો અર્થ એ છે કે આ જગતમાં સુખી કોણ છે, આનંદિત કોણ છે. મોદ, મોદ શબ્દનો અર્થ છે આનંદ. આમ તો આપણી જે પ્રમાણેની પદ્ધતિ છે ગુજરાતીઓની, કોઈ પૂછે કેમ છો? મજામાં. ગમે એટલું ટેન્શન હોય, દુઃખ હોય, પણ પહેલા દી કે મજામાં. હકીકત ખોટું, કારણ કે તમે ફરીથી પાછું પૂછો કે ભાઈ કેમ છો, તો તમને કહે ધીમે ધીમે કે ધંધો હાલતો નથી બરાબર, પ્રોબ્લેમ છે, ઘરવાળી માનતી નથી, છોકરા માનતા નથી. ધીમે ધીમે સમસ્યાઓ ખુલે.
એટલે ભલે લોકો આમ આન્સર એવો આપતા હોય કે ભાઈ આપણે મજામાં છીએ, આનંદમાં છીએ, પણ વાસ્તવમાં આનંદ છે શું? કોણ સુખી છે આ જગતમાં? જો પ્રશ્નને યાદ રાખજો, કારણ કે આના જ ઉત્તર આપણે સમજવાના છે. પ્રથમ પ્રશ્ન છે કો મોદતે, કોણ સુખી છે? અને દ્વિતીય પ્રશ્ન છે કિમ આશ્ચર્યમ, આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? નવાઈ પમાડે એવું શું છે? આપણે એમ ઘણી ઘટનાઓ જોઈને આશ્ચર્ય ને, હવે ચંદ્રયાન, તો કે આપણે ગયા ચંદ્ર ઉપર, આશ્ચર્ય થાય, અદ્ભુત ઘટના, ચંદ્ર ઉપર પગી ગયા. પૃથ્વી ઉપર હું જેની ખબર નથી, પણ ચંદ્ર ઉપર વયા ગયા, આશ્ચર્ય થાય. અને એમ માની લો કોઈ ક્રિકેટ હોય કે કોઈ રમત હોય, એમાં કોઈ વ્યક્તિ વિજયી થાય, આશ્ચર્ય થાય, અરે જીતી ગયો. તો ખરેખર આશ્ચર્ય શું છે આ જગતમાં? પ્રશ્ન છે કિમ આશ્ચર્યમ, કહ પંથા, અર્થાત માર્ગ શું છે, રસ્તો, એવો કયો માર્ગ છે કે જેની ઉપર ચાલી શકાય? અને કાચ વાર્તિકા, આ સંસારમાં વાર્તા શું છે? આપણે ઘણી વાર કહેતા ને સ્ટોરી કહે છે, આજકાલ લોકો સ્ટોરી કહેતા નથી, સ્ટોરી મૂકે. હા, પેલા હું હતું, સ્ટોરી કહેતા, વાર્તા કહેતા, એને આપણા વડીલો હોય તો બાળકોને વાર્તા સંભળાવતા, હવે એ વયું ગયું સંભળાવવાનું અને મૂકવાનું આવી ગયું. યુધિષ્ઠિર મહારાજનો આ પ્રશ્ન, સોરી યક્ષનો, યુધિષ્ઠિર મહારાજને કાચ વાર્તિકા, વાર્તા શું છે? મમે તાન ચતુર પ્રશ્નાન કથયિત્વા જલમ પીબ, એ યુધિષ્ઠિર, મારા જે 4 પ્રશ્ન છે આનો તમે ઉત્તર આપો. જલમ પીબ, જળ પીવો, તમે જળ પી શકો છો. તો સૌથી પહેલો પ્રશ્ન જે છે કો મોદતે, એને આપણે પછી સમજીએ. પહેલા એ લઈએ કિમ આશ્ચર્યમ, આ જગતમાં આશ્ચર્ય શું છે? તો એનો ઉત્તર આપતા યુધિષ્ઠિર મહારાજ કહે છે, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષા સ્થાવરમ ઈચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. જો અદ્ભુત ઉત્તર છે. શું કહે છે? અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ, એક પછી એક જીવ યમાલય, યમરાજના દરબારમાં જઈ રહ્યા છે. તમે જુઓ આ સંસારમાં કેટલા લોકોના મૃત્યુ થાય છે રોજ. ન્યૂઝપેપર વાંચીએ છીએ, જેવું શ્રદ્ધાંજલિની કોલમ ખોલીએ, રોજ કોઈકના નવા ફોટા એમાં હોય છે, જોઈએ છે. ક્યારેક ક્યારેક આપણા પરિવારમાંથી, આપણા સ્વજનોમાંથી, આપણા નિકટતમ વ્યક્તિઓને પણ મરતા આપણે જોયા છે. સમાચારમાં સાંભળીએ છીએ કે એક પહાડ ઉપરથી બસ પલટી ખાઈ ગઈ, 50 લોકો મરી ગયા. ટ્રેન અકસ્માત થઈ ગયો, 100 લોકો મરી ગયા. કોઈએ યુદ્ધ કર્યું, બોમ્બ નાખ્યો, મિસાઇલ નાખી, 300-400 લોકો મરી ગયા, હજારો લોકો મરી ગયા. પ્રતિદિન આ સંસારથી કેટલાય જીવાત્માઓ યમરાજજીના દ્વારે જઈ રહ્યા છે. ગચ્છન્તિ યમાલયમ. પણ શેષા, જે પાછળ બચી ગયા છે, જે શેષ, દાખલામાં કહેતા ભાગાકારમાં જે વધે એને શું કહેવાય? શેષ. એ જ છે સંસ્કૃત. શેષા સ્થાવરમ ઈચ્છન્તિ, પણ જે પાછળ વધ્યા છે એ શું માને છે? કિમ આશ્ચર્યમ અતઃ પરમ, આપણે હજી જવાનું નથી, વાર છે. આશ્ચર્ય છે. સુરતમાં તો એવી પણ ઘટનાઓ બની છે, સ્મશાનમાં ગયા હોય પોતાના સ્વજનને મૂકવા માટે, અને એને સ્મશાનમાં જ હાર્ટ એટેક આવી ગયા. આશ્ચર્ય છે કે નથી? જો આટલા લોકોના મૃત્યુને આપણે જોઈએ છીએ, અનુભવ કરીએ છીએ, અને છતાં આપણે નિરાતે રોજ રાતે સૂઈ જાય છે. હું મરવાનો નથી. પણ આ તો સવારે આંખ ખુલે ત્યારે આપણને એમ થાય ઠીક આપણે જાગી ગયા છીએ. અને જુઓ, આ વસ્તુમાં આપણને આશ્ચર્ય કેમ નથી? કારણ કે આની ઉપર આપણે વિચાર નથી કરતા. આજ રાત્રે ઘણા લોકો સુવાના છે, અને એમાંથી કાલે સવારે ઘણા ઉઠવાના નથી. અત્યારે છે, પણ કાલે એની આંખ ખુલવાની નથી. અને આ ઘટના પ્રતિદિન બની રહી છે, રોજ આ થાય છે. લાખો લાખો લોકો રાત્રે સુવે છે,
પણ એમાંથી અમુક લોકોની આંખ સવારે ખુલતી નથી ખુલતી તો વયા ગયા, પણ જેની ખુલે છે ને એ વિચાર નથી કરતા કે આજના લિસ્ટમાં આપણો વારો નથી આવ્યો, કાંઈ વાંધો નહીં, કાલના લિસ્ટમાં કે વર્ષો પછીના લિસ્ટમાં ક્યારેક તો આપણો નંબર છે, અને જવાનું આજ માર્ગે છે આપણે. કોઈને એવું લાગતું હોય કે આપણે બહુ મોટા બિઝનેસમેન છીએ, આપણે બહુ ભણેલા છીએ, આપણું સમાજમાં બહુ મોટું નામ છે, XYZ તમારી મટીરિયલ ક્વોલિફિકેશન ગમે એટલી હાઈ હોય, પણ આ કોમન વસ્તુ છે બધા માટે. અને મૃત્યુ આવતા સુધીમાં જો આનાથી બચવાનો ઉપાય આપણે ન શોધી શક્યા તો આ જીવન ફેલ. આપણી પાસે ગમે એવી ડિગ્રીઓ હોય, ગમે એટલું મોટું બેંક બેલેન્સ હોય, પણ આનો ઉપાય જો નથી શોધ્યો મૃત્યુનો તો આ જીવન ફેલ છે. મનુષ્ય જીવન મળ્યું છે આના માટે. આ વેદાંત સૂત્ર કહે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જે મનુષ્ય બન્યા છે એનું કર્તવ્ય છે આ પ્રશ્નોના ઉત્તર મેળવે. જેટલો સમય બાકી છે આપણા મૃત્યુને, એ સમયમાં આપણે જાણવાનું છે કે મૃત્યુ આવવાનું એ ફાઇનલ છે, પણ આને સુધારવું કેમ? આફ્ટર ડેથ, મૃત્યુ પછીનું જે જીવન છે એમાં સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? કારણ કે આજે રજોગુણી તમોગુણી વાતાવરણમાં આપણે તો માનવા માટે તૈયાર નથી. કોઈને કહીએ મૃત્યુ પછી એ કે એવું કાંઈ હોય નહીં, બધી વાતો છે ખાલી. તમને કેમ ખબર ભાઈ કાંઈ નથી? જઈ આવ્યા છો? નથી. તર્ક કેમ? તો કે હમણાં કરીએ છીએ એ કરવા દો. આ મૃત્યુ વચ્ચે યાદ ન કરાવો, કારણ કે ડિસ્ટર્બ થાય પછી, હે ને, ભોગોમાં ડિસ્ટર્બ ઊભું થાય જો આની ઉપર વિચાર કરીએ તો. એટલે એ બધું રહેવા, એ બધું કાંઈ હોય ત્યારે જોયું જાહે એમ. ગમે એટલા આંખ આડા કાન કરો, પણ જે સત્ય છે એમાં કોઈ પરિવર્તન થવાનું નથી. તમે જોયું છે કે શિયાળ સસલાને પકડવા દોડે ને તો પેલા સસલું ટ્રાય કરે ભાગવાની, કે હું ભાગી લઉં, કદાચ આનાથી બચી જઈશ. પણ પછી થાકી જાય ને એટલે આંખ બંધ કરીને બેસી જાય, એમ વિચારીને કે હવે મને જ શિયાળ દેખાતું નથી એટલે હું નહીં મરું. એમ કોઈ લોકો એમ કહેતા હોય ને, હું આ નથી માનતો, કોઈલો નથી માનતો. એ બહારથી બોલે છે પણ અંદરથી એને ડર બહુ છે. મૃત્યુનો જે ભય છે ને, એ ભય એટલે છે, એટલે ના પાડ દે ભાઈ હું એ માનતો જ નથી. એમ શું કામ નથી માનતો? કારણ કે એ પોતાના ડરને છુપાવવા માંગે છે. સસલાને બીક છે શિયાળની, પણ આંખ બંધ કરી દે અને શિયાળ દેખાતું નથી અને તો એનો મતલબ એવો થોડો છે કે એ પરિસ્થિતિથી બચી જવાનો છે. એમ આપણે પ્રયાસ એ કરીએ છીએ જીવનમાં, ખૂબ ભાગો ખૂબ ભાગો. શું કામ? આપણે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી લઈશું, પણ થતું નથી. અંતે સસલાની જેમ આંખ આડા કાન કરી આને ટાળવાનો પ્રયાસ કરીએ છીએ. પણ વાસ્તવમાં વ્યાસદેવ કહે છે કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ જે છે ને, શેષ જે બચેલા લોકો છે ને, એના માટે શિક્ષા છે. શું શિક્ષા છે? કે આ ગયો છે એમ આપણે પણ એક દિવસ જવાનું છે. મરનાર વ્યક્તિ એક્ઝામ્પલ છે આપણા માટે કે આપણી પણ દશા થવાની છે. પણ જુઓ સમસ્યા ક્યાં આવે છે? આપણા જે સ્વજનોના મૃત્યુ થયા હોય ને એને સ્મશાન લઈ જવા માટે આપણે તૈયાર થઈ એટલે બોલે રામ નામ સત્ય છે. ત્યારે કોઈનું મૃત્યુ થાય ને ત્યારે શું બોલે? રામ નામ સત્ય છે. એનો અર્થ કે આ સંસારમાં ભગવાનનું નામ એકમાત્ર સત્ય છે, બાકી બધું આની જેમ જ નાશ થઈ જવાનું છે. શિક્ષા. પણ એ જે બોલવા વાળા વ્યક્તિ છે એને પૂછો કોની હાટું બોલો છે, તો કે હું તો એની હાટું. ઈ સાંભળે એમાંથી આત્મા નીકળી ગયો છે, એ તો સાંભળતો નથી. રામ નામ સત્ય એના માટે છે જે અહીં પાછળ બેઠા છે એ લોકો માટે, કે ભાઈ હું તો વયો ગયો પણ હવે તમારી પાસે જે ટાઈમ બચ્યો છે ને એમાં ભગવાનનું નામ લ્યો. તમારા માટે શિક્ષા છે રામ નામ સત્ય. મૃત્યુ થાય 3 દિવસ ગરુડ પુરાણની પ્રથા છે આપણે,
આ જીવ અહીંયાથી ધર્મરાજ યમરાજજીના દ્વાર સુધી પહોંચેની યાત્રાનો જે માર્ગ છે એ ગરુડ પુરાણની અંદર વર્ણિત છે, જે 3 દિવસ સુધી આનું પારાયણ કરવામાં આવે છે. કોના માટે છે? આપણા માટે. અને સાંભળવા બેઠા હોય શું કામ બેઠા હોય? કે આ વૈયા ગયા એની હાટું છે. ભાઈ એને જવાનું છે એ રસ્તે, એ તો નીકળી ગયા છે. તમને સાવચેત કરવા માટે ગરુડ પુરાણની પ્રથા છે કે આ યાત્રા જે મારી પ્રારંભ થઈ છે એ તમારી થવાની છે, એટલે તૈયારી કરી લેજો તમે. હું તો તૈયારી વગર નીકળી ગયો, પણ તમે તૈયારી કરી રાખજો. એના માટે તો એ સાંભળવાયો એને એમ હોય કે વૈયા ગયા એની હાટું છે. અને આમાં ને આમાં આ કાને સાંભળીને આ કાને કાઢે છે, લાભ નથી થતો એટલા માટે. અને એટલે યુધિષ્ઠિર મહારાજ કહે છે કિમ આશ્ચર્યમ અતઃ પરમ, એટલે સૌથી મોટું આશ્ચર્ય આ છે કે પ્રતિદિન લોકોના મૃત્યુને જોવા છતાં પણ પાછળ જે બચેલા લોકો છે એનો ભ્રમ એવો છે કે અમે હજી હમણાં જવાના નથી. આ તો એક પ્રશ્નનો ઉત્તર. અચ્છા, દ્વિતીય પ્રશ્ન જે છે કહ માર્ગ, રસ્તો શું છે? માર્ગ. હવે જો આ બધા પ્રશ્ન જ એવી રીતે મૂકવામાં આવ્યા છે ને, આપણને સાંભળે એમ થાય કે આવો પ્રશ્ન કેમ હશે? રસ્તો એને માર્ગ. શીલ પ્રભુપાદજીનો સૌથી ફેવરિટ શ્લોક જે છે યુધિષ્ઠિર મહારાજનો આ ઉત્તર, તર્કો અપ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ના નૈકો ઋષિર્દેસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા મહાજનો એન ગતઃ સપંથા. માર્ગ શું છે? તો કે છે તર્કો અપ્રતિષ્ઠ. તમે અધ્યાત્મને કોઈ તર્ક દ્વારા સમજવા માંગતા હોય, લોજિક દ્વારા, માની લો કોઈ તર્ક લગાવે કે ભાઈ ભગવાન આવા હશે, કોઈ તર્ક લગાડે કે ભાઈ આવું આમ હશે, તો તર્ક જે છે એ ક્યારેય સત્ય હોતો નથી. તર્કની પ્રતિષ્ઠા ન થઈ શકે. મહાભારત ક્લિયર કે છે તર્કો અપ્રતિષ્ઠિત, તર્કને સ્થાપિત ન કરી શકાય. હા, કોઈ વસ્તુ આપણને ન સમજાતી હોય તો એને સમજવા માટે આપણે તર્કનો ઉપયોગ કરી શકીએ. એકવાર તમે તર્ક કરી શકો સમજવા માટે, પણ તર્કનો કોઈ ઉત્તર હોતો નથી. માની લ્યો કોઈ બાળક જેણે બાળપણથી પોતાના પિતાને નથી જોયા, હવે એને પિતાની જાણકારી લેવી હોય તો એની પાસે 2 રસ્તા છે. યા તો જેટલા પુરુષો એની પાસે છે ઓળખે એનું DNA કરાવે, અથવા તો એની માતાને જઈને પૂછી લે. સચોટ ઉત્તર ક્યાં મળશે? માતા પાસે. એને પ્રમાણિત ઉત્તર મળશે. પણ હવે એ બાળક એમાં તર્ક કરે કે માની લો કે માં ખોટું બોલતી હોય તો એનો તો કોઈ રસ્તો નથી ને. તર્કનો કોઈ ઉત્તર નથી. અને તર્ક પણ સત્ય જ હોય જરૂરી નથી, કારણ કે એ મનથી ઉત્પન્ન થયેલો એક વિચાર છે. એટલે યુધિષ્ઠિર મહારાજ કહે છે તર્કો અપ્રતિષ્ઠ. તર્ક દ્વારા ક્યારેય કોઈ માર્ગને સ્થાપિત કરી શકાય નહીં. માર્ગ એટલે પંથ, રસ્તો, જેની ઉપર આપણે ચાલવાનું છે. અર્થાત એક એવો માર્ગ કે જે આપણા જીવનનું નિર્દેશન કરે છે. તર્કો અપ્રતિષ્ઠ. તો કે છે શાસ્ત્રનો આધાર લઈએ તો કે છે શ્રુતયો વિભિન્ના. શાસ્ત્રમાં એ બધું જુદું જુદું છે. તમે એક શાસ્ત્ર વાંચશો તો એમાં કંઈક બીજું છે, બીજું વાંચશો તો ત્યાં કંઈક, એકની એક વસ્તુ માટે કંઈક અલગ લખેલું છે. એટલે શાસ્ત્રમાં પણ આપણને એવું લાગે છે કે આટલા બધા વિભાગ છે, શ્રુતયો વિભિન્ના, એમાં પણ નિર્ણય નહીં આવે શું કરવું જોઈએ. નૈકો ઋષિર્યસ્ય મતમ પ્રમાણમ. આ સંસારમાં ભારત વર્ષમાં હજારો લાખો ઋષિમુનિઓ થયા અને બધાના મત જુદા જુદા છે. જેટલા ઋષિ એટલા મત. તો આમાં નક્કી કેમ કરવું કોનો મત સાચો છે ને કોનું ખોટું છે? કારણ શું છે? ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા. ધર્મનું તત્વ જે છે ને એ બહુ ગુહ્ય છે. તો આને જાણવું કઈ રીતે, કયા માર્ગ ઉપર ચાલવું જોઈએ? તો કે છે મહાજનો યેન ગતઃ સપંથા.
જે રસ્તા ઉપર મહાજનો ચાલ્યા છે એ માર્ગ ઉપર આપણે ચાલવું જોઈએ. આ શ્રેષ્ઠ માર્ગ છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે મહાજનો એને ગત સપંથા. અને મહાજન કોણ છે? ભાગવતના 6ઠ સ્કંદમાં 12 મહાજનોના નામ આપેલા છે. બલિ મહારાજ, સુખદેવજી, શિવજી, સનકાદિકો, કપિલ ભગવાન, મનુ મહારાજ, ધ્રુવ મહારાજ, પ્રહલાદ, જનક, બલિ મહારાજ, આ બધા મહાજનો છે. યમરાજ, પિતામહ ભીષ્મ. તો આ લોકો 12 વ્યક્તિ એવા છે જે ધર્મના તત્વને પૂરેપૂરું જાણે છે. આ જગતમાં 12 જ વ્યક્તિ છે જેને ખબર છે ધર્મ શું છે. હવે કોઈને જો ધર્મ જાણવો હોય તો આ 12 માંથી એકની લાઈનમાં આવવું પડે, કારણ કે એ જાણવાવાળા 12 જ લોકો છે. અને એટલા માટે યુધિષ્ઠિર મહારાજે કીધું મહાજનો યેન ગત સપંથા. જે માર્ગ ઉપર મહાજનો ચાલ્યા છે એ માર્ગ ઉપર આપણે ચાલવું જોઈએ. જો આ શ્રાદ્ધ પક્ષ ચાલે છે, હવે આમાંય વિવાદ છે. ઘણા કેસ કરવું જોઈએ, ઘણા કેસ ન કરવું જોઈએ. અમુક સંપ્રદાયો કે કરવું જોઈએ, અમુક સંપ્રદાય કે ન કરવું જોઈએ. અમુક ગુરુઓ કે શ્રાદ્ધ કરવું જોઈએ, અમુક ગુરુઓ ના પાડે છે. તો આમાં સાચું કોણ? બેયને છોડો. મહાજનો કયા માર્ગ ઉપર ચાલે છે એ આપણે કરવું જોઈએ. પિતામહ ભીષ્મ એક મહાજન છે ને. હવે એનું એક સિક્રેટ તમને કહું કે પિતામહ ભીષ્મનો દેહ ત્યાગ થયો ઉત્તરાયણમાં. અને જ્યારે એને દેહ ત્યાગ કર્યો, ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે પિતામહ ભીષ્મને? કે ભીષ્મ, તમે અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે અને એટલા માટે તમારો કોઈ વંશ તો નથી, તમારી વાંહે શ્રાદ્ધ ભલે પાંડવો કરવાના છે, પણ તમે પોતે જ એટલા મહાન ભક્ત છો કે આ જગતમાં જેટલા પણ શ્રાદ્ધ થશે એ વાયા તમારા થ્રુ પિતૃઓ પાસે જશે. જગતમાં કોઈ પણ શ્રાદ્ધ કરે ને એ સૌથી પહેલા ક્યાં જાય? પિતામહ ભીષ્મ પાસે, અને ત્યાંથી પછી પિતૃઓને પ્રાપ્ત થાય. ભગવાનનો આશીર્વાદ છે ને. એનો અર્થ પદ્ધતિ સત્ય છે, કારણ કે મહાજનો કરી રહ્યા. પ્રહલાદ મહારાજ એક મહાજન છે. હવે પ્રહલાદના પિતા હિરણ્યકશિપુનો ભગવાન નરસિંહ દેવે વધ કર્યો, તો ભગવાને એ વરદાન માટે કીધું પ્રહલાદને કે તું કંઈક વરદાન માગી લે. તો પ્રહલાદ મહારાજે કીધું પ્રભુ માગવું તો નથી મારે કંઈ. અચ્છા, તો વરદાન આપવું હોય તો એ કહો કે મારો આ જે બાપ છે ને આણે પાપ બહુ કર્યા છે, તો નક્કી આની ગતિ તો નરકની જ થઈ હશે, આને તમે તમારા ધામમાં લઈ લ્યો. તો ભગવાને કીધું પ્રહલાદ, તું એક પુત્ર ભક્ત થયો છો ને, ખાલી તારી 21 પેઢી મારા ધામને પ્રાપ્ત કરી લે. તું આ એક માટે ટ્રાય રહેવા દે, તારી 21 પેઢી જવાની છે. તો એને ભગવાનનું ધામ તો મળી ગયું હતું. હવે નરસિંહ ભગવાન જઈ રહ્યા છે, જાતા જાતા શું કીધું પ્રહલાદને? પ્રહલાદ, આનું શ્રાદ્ધ કરી દેજે. આપણે ત્યાં માન્યતા એ છે કે શ્રાદ્ધ તો 3જા વર્ષે આવે. હિરણ્યકશિપુ મર્યો છે હમણાં, તરત શું કામ કે છે? કારણ કે શ્રાદ્ધ પણ 12 પ્રકારના હોય છે. ક્યાંક ક્યાંક પુરાણોમાં 3 પ્રકારના બતાવ્યા છે, નિત્ય, નૈમિત્તિક ઇત્યાદિ. પણ 12 પ્રકારના શ્રાદ્ધ હોય ને અત્યારે જે શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે ને એ પારવાણી શ્રાદ્ધ કહેવામાં આવે છે. આ બધી જાણકારી આપણને હોવી જોઈએ. શ્રાદ્ધ કેટલા હોય, ક્યારે ક્યારે થાય. આપણા ઘરે શુભ પ્રસંગ હોય ને ત્યારે પણ એક શ્રાદ્ધ કરવામાં આવે છે. માની લો વિવાહ હોય, બાળકનો જન્મ થયો હોય, ત્યારે પણ એક શ્રાદ્ધ થાય, જેને નાંદીમુખી શ્રાદ્ધ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ને તો નંદ મહારાજે આ શ્રાદ્ધ કર્યું. ભાગવતમાં વર્ણન છે કૃષ્ણ જન્મ પ્રસંગમાં. તો કહેવાનો અર્થ એ છે કે હિરણ્યકશિપુના મૃત્યુ બાદ નરસિંહ ભગવાને અનુમોદન કર્યું, પ્રહલાદ આનું શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. પ્રહલાદ મહારાજે કર્યું. પ્રહલાદ મહારાજ મહાજન છે. તો યદિ આપણે મહાજનો એને ગતસ પંથા, આપણે મહાજનોને યદિ સ્વીકાર કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, તો આપણે પણ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. આમાં બીજો કોઈ સંશય, કોઈ તર્ક કે કોઈ બીજું વિચારવાની જરૂર જ નથી. તમે માનો છો નથી માનતા એ એક સેકન્ડરી મેટર છે, પણ માર્ગ શું છે, ચાલવું કયા રસ્તે જોઈ? બોલે જ્યાં મહાજનો ચાલ્યા છે. આનાથી વિશેષ આપણે જાણતા નથી બીજું કાંઈ.
તો પ્રહલાદ મહારાજ જો યદિ એના પિતાનું શ્રાદ્ધ કરે છે, મહેતા નરસિંહ એના પિતાનું શ્રાદ્ધ કરે છે, ભગવાન રામ એના પિતાનું શ્રાદ્ધ કરે છે, ભગવાન કૃષ્ણ મહાભારતના મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ કરે છે, તો આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? ભગવાન પણ કરે છે અને ભગવાનના શુદ્ધ ભક્તો પણ. અને હવે તમને એવું લાગતું હોય કે તમે એનથી વધારે બુદ્ધિમાન છો કે મોટા છો, તો તમારી મરજી. હા, પણ જે મેન્ટલ સ્પેક્યુલેશન જે ઉઠે છે, મતલબ તર્ક, એ તો યુધિષ્ઠિર મહારાજે ના પાડી. તર્કો અપ્રતિષ્ઠ, તર્કની કોઈ વેલ્યુ નથી અને આમાં તર્ક નહીં થઈ શકે. તો આ થયો દ્વિતીય પ્રશ્નનો ઉત્તર. કો માર્ગ, માર્ગ શું છે? મહાજનો એન ગત સપંથ. ત્રીજો પ્રશ્ન છે કહ વાર્તા. વાર્તા શું છે જાણવું જ તમારે? વાર્તા એને વાર્તા રે વાર્તા બાબો ડોર ચારતા એ નથી. અસલી વાર્તા શું છે? યુધિષ્ઠિર મહારાજ કહે છે કાળ. કાળનો અર્થ છે સમય, જે નિરંતર પાર થતો રહે છે, પાસ થતો રહે છે. સૂર્યરૂપી અગ્નિ અને દિવસ રાત રૂપી જે ઈંધણ છે, આનાથી આ ભવસાગરમાં પડેલા જે જીવ છે એને એ ઉલટ પુલટ કર્યા કરે છે. આ કાળ દિવસે જગાડે, રાતે હુવડાવે, દિવસે જગાડે, રાતે. તમે પૂરી તળો છો ને, ઘડીક ઊંધી કરો, ઘડીક હવળી કરો. સેમ કાળ શું કરે છે? આપણને ઉલટ પુલટ કરીને પકાવે છે. બસ આ મેન વાર્તા છે. લોકો રોજ ન્યૂઝપેપર શું કામ વાંચે છે? કે આજે હેડલાઇન શું આવી છે આજ ન્યૂઝપેપરમાં, એ જોવી છે. પણ મોટામાં મોટી એક જ હેડલાઇન છે કે આ કાળ રોજ આપણા આયુષ્યને ખાઈ રહ્યો છે. હમણાં હુવડાવી દે આપણે ઘરે જાવું એટલે, કાલ પાછા જગાડશે એટલે એક દિવસ ઓછો કર્યો આપણા જીવનમાંથી. આ ન્યૂઝ છે, રોજના ન્યૂઝ ઈ છે કે રોજ સવારે આપણે જાગીએ ને આપણા જીવનમાંથી એક દિવસ ઓછો થતો જાય છે. આ વાર્તા છે. જુઓ, આ ઉત્તરમાં જીવનનું ગંભીર દર્શન છે કે રાત દિવસ આ કાળનો કોળિયો બનેલા જીવ એ કાળના ભોજનની સમાન છે. કાળ ધીરે ધીરે ગળે છે આપણને. ઓલું આપણી જેમ નથી, કોઈ માની લો ચોકલેટ આપી દે ક્યારે ખાઈ ગયા, હે, ગળી ગયા. કાળ શું કરે છે? ધીરે ધીરે ખાય છે. અને આપણે આ કાળના ભોજનની સમાન છીએ. આ છે ન્યૂઝ, આજ કે તાજા સમાચાર હમારે જીવન में से एक दिन चला गया है. આ ન્યૂઝ છે. અને કેટલું અદ્ભુત આ વાસ્તવમાં બહુ તાત્વિક પ્રશ્નો છે, પણ આપણે તો સમયની મર્યાદા અનુકૂળ આને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો ન્યૂઝ એ નથી જે રોજ ન્યૂઝપેપરમાં છપાય છે. ન્યૂઝ એ છે કે કાળ મને તમને રોજ થોડા થોડા ગળી રહ્યો છે. હવે આવીએ પ્રથમ પ્રશ્નમાં. કો મોદિત, જગતમાં સુખી કોણ છે? અને આજ આપણો મેન પ્રશ્ન છે જાણવાનો. કારણ કે આની હાટું જ બધા ટ્રાય કરે સુખી થવા માટે, હે ને? એ જ કરીએ છીએ કે નહીં? સુખી કોણ છે? તો કહે છે પંચમે અહની ષષ્ઠેવા શાકમ પચતી સ્વગૃહે. સ્વગૃહે પોતાના ઘરમાં. પંચમે અહની ષષ્ઠેવા, માની લો તમે તમારા ઘરે છો અને પરિસ્થિતિ એવી ખતરનાક છે કે 5 કે 6 દિવસે એક વાર ભોજન મળે છે. એ શું કે પંચમે અહની ષષ્ઠેવા શાકમ પચતી સ્વગૃહે. 6 દિવસે એક વાર ભોજન મળે છે પોતાના ઘરમાં, તો તમે સુખી છો. સમજમાં આવે છે વાત? બહાર ગમે એટલું સારું હોય પણ અંતે સુખ પોતાના ઘરમાં છે. ભલે ઘર ગરીબ અવસ્થામાં હોય, વસ્તુ મળતી હોય, ન મળતી હોય, પણ જે આનંદ પોતાના ઘરે છે એ બીજે ક્યાંય મળે નહીં. માની લો તમે અહીંથી ફરવા વયા જાઓ, કાશ્મીર, સાપુતારા, સિમલા, મનાલી, હોટલમાં રોકાવ અઠવાડિયું, પણ 5 દી જાય ને એટલે ઘર યાદ આવે. એ આપણો રૂમ, આપણો બેડ,
હે ને આપણું ગોદડું હે ને, કારણ કે ઓલા ભલે ને ગમે એટલી સારી સુવિધા આપી હોય, પણ ઘર ઈ ઘર હે ને, ગમે એટલું ઈ લાખો કરોડોનું હોટલનું ફર્નિચર હોય, પણ એ આપણા ઘરના ફર્નિચર જેવું સુખ આપે નહીં. એક કે ભોજન ભલે ઓછું મળે પણ પોતાના ઘરે મળી રહ્યું છે, આ સુખ છે. અને બીજું કે છે અનઋણી, જેની માથે કોઈ લેણું ન હોય, આ સુખી છે. અને આ વાત તો નિશ્ચિત છે. પ્રભુપાદજી ગીતાના તાત્પર્યમાં લખે છે કે કોઈ વ્યક્તિ માને છે પોતાને ભક્ત, તો એને લેણું હોવું જોઈએ નહીં. કેમ? કારણ કે જેની ઉપર ઋણ, સંસ્કૃતમાં લેણાને શું કહે છે? ઋણ. ઋણ જેની ઉપર છે ને, આ માણસ કોઈ દિવસ સુખ, શાંતિ કે આનંદમાં હોય નહીં. કારણ કે દેવાના જ હોય ગામને, એ બિચારો કેમ દાંત કાઢે? હે ને, આપણને ઘણું એમ થાય સત્સંગમાં બેઠો દાંત નથી કાઢતો, પણ દેવાના જ એટલા જ બિચારાને એને અંદરથી એમ થાય કે હસવું જ, પણ આવવું જોઈએ ને. કેમ? ઋણ. અનઋણી સુખી કોણ છે? જેની ઉપર કોઈ લેણું નથી અને અપ્રવાસી છે. અપ્રવાસીનો અર્થ જે યાત્રામાં નથી. સવારીચર મોદતે, યુધિષ્ઠિર મહારાજ કહે છે આ લોકો સુખી છે. તો જો ઋણ આપણી ઉપર કેટલા છે. તમે ખાલી લેણું એટલે પૈસાનું લેણું સમજતા હો કે આપણી ઉપર ખાલી હાલો પૈસાનું લેણું નથી એટલે આપણે સુખી છીએ? નહીં, દુઃખ તો તોય છે. આનું કારણ શું છે? તો એનો ઉત્તર નવયોગેશ્વરો આપે છે શ્રીમદ ભાગવતની અંદર. એકાદશ સ્કંદમાં કહે છે દેવર્ષિ ભૂતાપ્ત નૃણામ પિતૃણામ ન કિંકરો નાયમ ઋણી ચ રાજન સર્વાત્મના યહ શરણમ શરણ્યમ ગતો મુકુંદ પરિહત્ય કરતમ. કેટલા ઋણ છે આપણી ઉપર? તો સૌથી પહેલું છે દેવ ઋણ. દેવતાઓનું ઋણ છે આપણી ઉપર. ભગવાન સૂર્ય, જેનો પ્રકાશ આપણે લઈએ છીએ, જેના પ્રકાશથી સંસારના કર્મનો પ્રારંભ થાય છે, આ સૂર્યદેવનું ઋણ છે. વાયુ દેવતા, જે શ્વાસ લઈને આપણે છોડ્યા કરીએ છીએ, હાવ ફ્રીમાં આપ્યો છે. કોવિડમાં ડોક્ટરો કેટલા પૈસા લઈ ગયા ઓક્સિજનના, જેને ભર્યા હશે એને ખબર છે. એક બાટલો 1600. પણ જ્યારથી આપણો જન્મ થયો ત્યારથી શ્વાસ વાયુ દેવતાની કૃપાથી ફ્રીમાં છે. જળ, વરુણ દેવ, જે જળના અધિષ્ઠાતા દેવ છે, વરુણ ભગવાન, આની કૃપા શું છે? સંસારમાં જળનું સંતુલન જાળવે છે. શરીરમાં જળનું સંતુલન વાયુ દેવતાની કૃપાથી છે. જુઓ, ઘણીવાર સમસ્યા ક્યાં થાય છે કે અમુક સંપ્રદાય કે વિશેષ મતને માનવા વાળા લોકો ઘણીવાર એમ કે દેવતાઓની જરૂર નથી કાંઈ. દેવતા ન હોય તો આપણે શું વાંધો છે? દેવતાની જરૂર છે જીવનમાં. શું કામ જરૂર છે ખબર? એક ઋષિ થયા જેનું નામ હતું દધીચી, અને દધીચી મુનિ પાસે દેવતાઓ આવ્યા એના શરીરનું દાન લેવા માટે, હડ્ડીઓનું દાન લેવા માટે. તો દધીચી મુનિને થયું કે આ જીવન આમ તો નાશ થવાનો છે એક દિવસ, જો તમારા કામમાં લાગતું હોય તો હાડકે આપી દઉં. દધીચી મુનિની હડ્ડીથી વજ્ર તૈયાર કર્યું ઇન્દ્રએ વૃત્રાસુરજીનો વધ કરવા માટે. અને આખી ઘટના તો થઈ ગઈ, પણ આની જાણ જ્યારે દધીચીના પુત્રને થઈ, જેનું નામ હતું પીપલાદ. પીપલાદને ખબર પડી કે આ દેવતાઓએ મારા પિતાના અસ્થિ માગી અને પોતાની રક્ષા માટે મારા પિતાનું જીવન લઈ લીધું છે. એણે ઘોર તપસ્યા કરી, અને તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા અને કીધું કે એવી કૃત્યા રાક્ષસી ઉત્પન્ન કરો જ્યાં બધા દેવતાઓને મારી નાખે. તો કે શરૂઆત ક્યાંથી કરવી? કારણ કે જે પહેલો મળે ત્યાંથી, હા, જે દેવતા પહેલા મળે ત્યાંથી સ્ટાર્ટ કરો. એટલે ઓલી કૃત્યા જે છે ને એ પીપલાદને જ ખાવા ગઈ પહેલા. તો પીપલાદ તો ભયભીત થઈ ગયા, શિવજીની શરણમાં ગયા. શિવજીને કીધું મને હું કેમ મારે છે? અને તો ઉત્પન્ન એટલે કરી હતી ને દેવતાઓને મારે, દેવતાઓને ખાય એટલા માટે. ત્યારે શિવજી કહે છે કે તે આ જીવન ધારણ કર્યું છે ને એ દેવતાઓના કારણે. શું કામ? કારણ કે તારી એક એક ઇન્દ્રિય ઉપર એક એક દેવતાઓનો વાસ છે. તો આ બધા દેવતા અહીં મળી ગયા છે, ત્યાં હું કામ ધક્કો ખાય? તારથી જ શરૂઆત કરશે.
ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ બચાવો, આ તો આખું વિપરીત થઈ જાય. અને ત્યારે એને તત્વ સમજાવ્યું. ભગવાન શિવ કહે છે કે જો તારા પિતાએ પોતાની ઈચ્છાથી આ દાન આપ્યું છે દેવતાઓની રક્ષા માટે. અને દેવતાઓની રક્ષા શું કામ જરૂરી છે? બોલે આ સંસાર એનાથી ચાલે છે. આજ માની લો આપણે દરિયા કિનારે જ બેઠા છીએ ને, ડુમસનો દરિયો અહીંથી નજીક છે. હવે એ દરિયો માનો 15-20 ફૂટ વધી જાય લેવલ, તો શું થાય? આખી દુનિયામાં જે સમુદ્ર છે એના લેવલને કંટ્રોલ કોણે રાખ્યું છે? વરુણદેવ. તો જીવન જીવવા માટે એક એક દેવતાઓની કૃપા છે આપણી ઉપર, એટલે આ જીવન ચાલી રહ્યું છે આપણું. અને એટલા માટે આ પ્રત્યેક દેવતાઓની પૂજા કરવાનું એક વિધાન હતું, આપણી પારંપરિક જે વિધિઓ હતી એમાં, કે જે જે દેવતાઓનો ઉપકાર છે, જેનું ઋણ છે આપણી ઉપર, એના ઋણને પૂર્ણ કરી શકાય. આ દેવતાઓનું ઋણ છે, દેવ ઋણ. બીજું કે છે ઋષિ. ઋષિ મુનિઓનું ઋણ છે આપણી ઉપર. શું ઋણ છે? કે આ ઋષિ મુનિઓએ આપણને શાસ્ત્ર આપ્યા છે. આ સંસારમાં તો આપણે આવ્યા, પણ અહીંયાથી મુક્ત થવાનો માર્ગ જે છે કોણે આપ્યો છે? ઋષિ મુનિઓએ. અને એનાથી પણ વિશેષ ગોત્ર આપ્યા છે આપણને. ભલે આજ કોઈ પોતાના ગોત્રને જાણતા હોય કે ન જાણતા હોય, પણ આ ગોત્ર આવ્યા છે ક્યાંથી? ઋષિ મુનિઓની કૃપાથી. તો એ ઋષિઓનું પણ ઋણ છે આપણી ઉપર. આપણા પૂર્વજ છે. ભૂત. ભૂતનો અર્થ છે જીવ. આ સંસારમાં જે અન્ય જીવ છે, આપણા પરિવારજનો, આપણા સંબંધી, આ બધાનું આપણી ઉપર ઋણ છે. આપતન નૃણામ, મનુષ્ય, આપણા મિત્રો હોય, સંબંધી હોય, કોઈ પણ મનુષ્ય, માની લો કોઈ રાજા છે, જેની કૃપાથી આપણે સુખેથી રહીએ છીએ. અત્યારે અમુક દેશોમાં બોમ્બ મારો થાય છે, હે ને? તો એક રાજા છે જે આપણને સુરક્ષા આપે છે. તો એવા અનેક મનુષ્યો છે જેના ઋણ છે આપણી ઉપર. અને સૌથી મોટું છે પિતૃણામ, પિતૃઓનું ઋણ છે. આપણા સ્વજનો જે મૃત્યુ બાદ પિતૃ શરીરને પ્રાપ્ત થાય છે, અને ખાસ કરીને માતા પિતા, આપણા 3 પેઢી સુધીના પિતૃઓ જે છે, એની સાથે આપણો એક સંબંધ બનેલો છે. એ પિતૃઓના કારણે આ શરીર મળ્યું છે, પિતૃઓના કારણે સંપત્તિ મળી છે, પિતૃઓના કારણે સમાજમાં આપણને નામ મળ્યું છે. તો એ પિતૃઓનું પણ ઋણ છે આપણી ઉપર. ન કિંકરો નાયમ રેણી ચ રાજન. તો આ બધા ઋણ છે આપણી ઉપર. દેવ, ઋષિ, ભૂત, આપતા નૃણામ અને પિતૃણામ. તો આ ઋણમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ વ્યક્તિએ? કે છે સર્વાત્મના યહ શરણમ શરણ્યમ. એ વ્યક્તિએ ભગવાન મુકુંદની શરણમાં જવું જોઈએ. ગતો મુકુંદ પરિહત્ય કર્તવ્ય. ભગવાનની શરણાગતિ લેવી. કેવી રીતે? તો કે છે સર્વાત્મના. સર્વાત્મનાનો અર્થ છે સર્વતો ભાવેન. પોતાની તમામ ઇન્દ્રિયો ભગવાનને સમર્પિત. ખાસ કરીને ઇન્દ્રિયોનો રાજા જે મન છે, ગીતામાં ભગવાને કીધું મય અર્પિત મન. અર્જુન, તારું આ મન મને અર્પિત કરી દે. તો પૂર્ણ રૂપે કોઈ ભગવાનને, અને પરિહત્ય, સર્વાત્મના પરિહત્ય, આત્મનિવેદન, પૂર્ણ રૂપે કોઈ ભગવાનની શરણાગતિ સ્વીકારે, તો આ વ્યક્તિ આ બધા ઋણમાંથી મુક્ત થઈ જાય છે. એ ભગવાનની ભક્તિ કરે છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? આ શ્લોક તાત્વિક રીતે યદિ આને સમજવામાં આવે તો સર્વાત્મના અને પરિહત્ય બંનેનો અર્થ એ છે 100% સરેન્ડર હોવા જોઈએ ભગવાનને. જેમ મહેતા નરસિંહ હતા, જેમ મીરા હતી, જેમ તુકારામજી છે. આવી શરણાગતિ જેની છે, આવો વ્યક્તિ કોઈના ઋણમાં હોતો નથી. યાની કે શુદ્ધ ભક્ત, જે સત્વ રજ તમ 3 ગુણોથી ઉપર ઉઠી ગયો છે, આવા વ્યક્તિઓ બધા ઋણોમાંથી મુક્ત થઈ જાય. શું કામ? કારણ કે ભગવાન મુકુંદનું શરણ લેવાથી એ આ બધાને પ્રસન્ન કરી લે છે, બધા ઋણોમાંથી મુક્ત. પણ હવે પ્રશ્ન એ છે કે જે લોકો શુદ્ધ ભક્તિના સ્તર ઉપર નથી, એણે શું કરવું જોઈએ? તો કે એણે આ બધાના સેપરેટ ઋણ ચૂકવવા પડે છે. એનો જ અવસર છે જે પિતૃપક્ષ છે, કે આપણે પિતૃઓને કંઈક અર્પણ કરીએ છીએ. અને પિતૃઓને જોઈએ છે શું?
પિંડ અને ઉદક. પિંડ માને અન્ન, ઉદકનો અર્થ છે જળ. કોઈ જળ અને અન્ન દ્વારા પિતૃને સંતુષ્ટ કરે તો એ પિતૃઓના ઋણથી મુક્ત થાય છે. બીજું કે આ તો એક કર્મકાંડ પ્રોસેસ થઈ. પિતૃઓને અન્ન અને જળ આપવું, એ વિશેષ રૂપથી પિતૃઓની પ્રસન્નતાનું કારણ શું છે? તો શાસ્ત્ર કહે છે હરિકથા અને હરિનામ. જ્યારે કુળમાં કોઈ એક વ્યક્તિ ભક્ત બને, મહાભારત કહે છે એના પિતૃઓ પિતૃલોકમાં નૃત્ય કરવા લાગે, નાચવા લાગે. શું કામ? કે એક કોઈ કુળમાં ભક્ત થયો છે, હવે આપણો ઉદ્ધાર નિશ્ચિત થવાનો છે. કારણ કે એક ભક્ત એ જ પોતાના પિતૃઓને તારી શકે છે. તો મહાભારતમાં એના વિષયમાં પણ એક સુંદર કથા છે. સંક્ષિપ્તમાં કહું, ઇતિહાસ તો બહુ મોટો છે. જરત્કારુ નામના એક ઋષિ હતા, અને ઋષિ એક દિવસ ફરતા ફરતા નીકળ્યા. બહુ તપસ્વી અને કેવલ વાયુનો આહાર કરે છે. તપસ્યા કરતા કરતા શરીર સૂકવી નાખ્યું, ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો, અને ફરતા ફરતા એક સ્થાન ઉપર ગયા અને એણે જોયું કે એક બહુ મોટો ઊંડો કૂવો હતો, અને કૂવામાં એક ડાળી હતી. એ ડાળીના ઘણા બધા છેડા એ કૂવા સાથે જોડાયેલા હતા, પણ એક ઉંદરે બધા છેડા કાપી નાખેલા. ખાલી એક તણખલાના આધારે એ ડાળી હતી, અને ન્યા પગ ઉપર ને માથું નીચે એમ ઋષિઓ લટકાયેલા હતા, બધા ટીંગાણા હતા એ ડાળી હારે. અને હવે એ ઉંદર જો એ છેલ્લી દોરી જે છે એને કાપી નાખે તો એ બધા કૂવામાં પડે. આવું વિચિત્ર દ્રશ્ય જરત્કારુ મુનિએ જોયું. એટલે એણે જઈને પૂછ્યું કે હે ઋષિવર, તમે અહીંયા લટકી રહ્યા છો, આ ઉંદર આ કાપી રહ્યો છે, ને જો આ કપાઈ જાય ને તો તમે બધા કૂવામાં પડવાના છો. બતાવો હું તમારી કેવી રીતે હેલ્પ કરી શકું, મદદ કરું, તમારી સહાયતા કરું. ત્યારે એ ઋષિઓએ કીધું કે અમે પિતૃ છીએ. કોના પિતૃ છો તમે? બોલે અમારા વંશમાં આમ તો કોઈ વધ્યું નથી, પણ જરત્કારો નામનો એક વ્યક્તિ છે, પણ એ ન હોવા બરાબર છે. એમ કેમ? તો કે એને અમારી કોઈ ચિંતા નથી. અમે તપસ્યાના માર્ગમાં ચાલ્યા, એ પણ તપસ્યાના માર્ગ ઉપર ચાલે છે. અમે જેવી કઠોર તપસ્યા કરી, એણે પણ એટલી જ કઠોર તપસ્યા કરી. હવે જો કોઈના મનમાં એવું હોય કે આપણે બહુ તપ કરીએ ને બહુ નિયમ પાલન કરીએ ને બહુ બધું કરી નાખશું તો આપણા પિતૃ પ્રસન્ન થઈ જાય? બિલકુલ નહીં. જુઓ, આ જરત્કારુ મુનિ આટલા મહાતપસ્વી, કેવલ વાયુનો આહાર કરીને રહેવા વાળા, છતાં એના પિતૃઓ દુઃખી છે. જરત્કારુ મુનિએ કીધું તમે તો મારા જ પિતૃ છો. કેમ? કારણ કે હું જ છું તમારો વંશજ. તો મેં આટલી તપસ્યા કરી, ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો, છતાં તમે લોકો દુઃખી કેમ છો? તમારી મુક્તિ કેમ નથી થઈ? ત્યારે એ પિતૃઓ કહે છે કે કેવલ કોરી તપસ્યાથી ક્યારેય મુક્તિ સંભવ નથી. જ્યાં સુધી હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ ન થાય અને કોઈ વંશજ ભગવાનની ભક્તિ ન કરે, ત્યાં સુધી એના પિતૃઓનો ઉદ્ધાર થવાનો નથી. એટલા માટે નવયોગેશ્વરો કહે છે ગતો મુકુંદ પરિહર્ત્ય કરતમ. જ્યાં સુધી ભગવાનની ભક્તિ નહીં કરો ત્યાં સુધી પિતૃઓ સુખી થવાના નથી. ભક્તિ જરૂરી છે. કેવલ કોરી તપસ્યાઓ દ્વારા આપણે આપણા પિતૃઓનું કલ્યાણ નહીં કરી શકીએ. એને પૂછવામાં આવ્યું કે તો મારે શું કરવું જોઈએ? બોલે વિવાહ કર. વિવાહ કરીને પુત્રની ઉત્પત્તિ કરે, અને એ પુત્ર ઉત્પન્ન થશે, વંશ આગળ વધશે, અને શ્રાદ્ધ કર્મ અને ભગવાનની ભક્તિ દ્વારા અમારો ઉદ્ધાર થશે. બોલે આ છેલ્લું તણખલું છે, બોલે તારું આયુષ્ય છે. જેવું તારું મૃત્યુ થઈ જાત ને, અને જો તું વિવાહ ન કરે તો અમારું પતન નક્કી હતું. જરત્કારુ મુનિએ જરત્કારુ નામની કન્યા સાથે વિવાહ કર્યા. સર્પ કન્યા છે, અને એનાથી આસ્તિક નામના પુત્રનો જન્મ થયો. કથા બહુ વિસ્તૃત છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આ શ્લોકની અંદર જે નવયોગેશ્વરો કહે છે ગતો મુકુંદ
ભગવાનની શરણાગતિ વગર પિતૃને ક્યારેય પ્રસન્ન કરી શકાતા નથી. અર્થાત કે ભગવાનની ભક્તિ જે છે એ જ એક એવું સાધન છે જે પિતૃઓની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે. કળિયુગમાં ભગવાનની ભક્તિ જે છે એ ભગવાનનું નામ, ભગવાનની કથા છે. કલો તદ હરિ કીર્તનાથ. આ કળિયુગમાં અન્ય કોઈ સાધન કરવાની જરૂર નથી. કેવલ ભગવાનના નામથી અને ભગવાનની કથાઓથી, અને આપણે સ્વયં જો ભક્ત બન્યા, ભક્ત બની અને આપણા પિતૃઓ માટે આપણે કથા કીર્તન કરીએ છીએ, તો આનાથી શ્રેષ્ઠ પિતૃઓને પ્રસન્ન કરે એવું અન્ય કોઈ સાધન નથી. તો જે શુદ્ધ ભક્તિના સ્તર ઉપર છે એ આ બધા ઋણમાંથી મુક્ત થશે. પણ જે શુદ્ધ ભક્તિના સ્તર ઉપર નથી, એણે તો શ્રાદ્ધ દ્વારા જ પિતૃઓને સંતુષ્ટ કરવા પડે છે. એટલે એવી આપણે નક્કી કરવાનું કે આપણું લેવલ શું છે અને આપણે એ કરવું જરૂરી છે કે નથી, હે ને? કારણ કે આપણે ભક્તિ કરી તો આપણને ખબર જ હશે ને, આપણે મુક્ત છીએ, એક બદ્ધ છીએ. તો જેવું જેવું લેવલ એ પ્રમાણે ભજન કરી અને આપણે આપણા પિતૃઓને, પૂર્વજોને સુખી કરવા જોઈએ. કારણ મેં કીધું ને, ઋણ જો આપણી ઉપર હશે, લેણું હોય તો માણા ક્યારેય સુખી ન હોય. એમ આ ઋણ જ્યાં સુધી આપણી ઉપર છે ત્યાં સુધી જીવનમાં સુખ, શાંતિ કે આનંદ આવવાનો નથી. જો સુખી થવું છે તો આ કરવું પડશે. કારણ કે જો પિતૃ પ્રસન્ન થયા તો એના આશીર્વાદ ફળ સ્વરૂપ આયુષ્ય પણ વધે છે, એના ફળ સ્વરૂપ વંશ પણ આગળ વધે છે, સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે, આરોગ્ય પણ પ્રાપ્ત થાય છે, અને હરેક પ્રકારથી સુખની અનુભૂતિ થાય ગૃહસ્થ જીવનમાં આ ઋણથી મુક્ત થવાથી. અને એટલા માટે જ્યાં પિતૃકર્મ રૂપી શ્રાદ્ધ છે, આ કોઈ અશુભ કર્મ નથી, પરમ પવિત્ર કર્મ છે. અને પ્રત્યેક વ્યક્તિઓએ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. પિતૃઓને જાણતા હોય, ન જાણતા હોય, તો છેલ્લા શ્રાદ્ધમાં 14 અથવા અમાસના શ્રાદ્ધની અંદર તમે સર્વ પિતૃ શ્રાદ્ધ એક સાથે કરી શકો. વિધિઓ બહુ સરળ છે બધી, એમાં કોઈ બહુ વિશેષ એવું નથી કે ભાઈ શ્રાદ્ધ એટલે બહુ અઘરું કર્મ છે. 2 પ્રકારથી શ્રાદ્ધ થાય છે, એક પિંડદાન દ્વારા અને એક ભોજન અન્નદાન દ્વારા. પિંડદાનમાં પિતૃઓને પિંડ અર્પણ કરવામાં આવે છે, જે અન્નનો બનેલો હોય છે, ખાસ કરીને રાંધેલા ચોખા. તો ભારતના અલગ અલગ સ્થાનોમાં અલગ અલગ વિધિઓ હશે. અને બીજું છે ભોજન, જેમાં તમે બ્રાહ્મણને ભોજન કરાવી શકો. કોઈ 1 બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ, 7, જેવી જેની કેપેસિટી એકી સંખ્યામાં હોવા જોઈએ. અને કોઈ બ્રાહ્મણ નો, કારણ કે બ્રાહ્મણની ક્વોલિફિકેશન જરૂરી છે. ચા વાળો બ્રાહ્મણ નહીં હાલે. ચા પીતો હોય, તમાકુ ખાતો હોય, નશા હોય, અને કોઈ પણ આ બ્રાહ્મણ, આવા બ્રાહ્મણને આપેલું ભોજન તમારું શ્રાદ્ધ ફેલ થશે. અને એવું લાગે કે ભાઈ સુરતમાં ક્યાંય શુદ્ધ બ્રાહ્મણ અવેલેબલ નથી, તો એ શ્રાદ્ધનું ભોજન ગાયને ખવડાવો. બ્રાહ્મણને ભોજન શું કામ? આમાંય ઘણાને પ્રશ્ન આવે છે કે ભાઈ એ તો એણે જ લખ્યા છે શાસ્ત્રો, તો એણે જ લખ્યું હશે ને એને ખવડાવવાનું. કારણ કે બુદ્ધિ તો આપણે આપણી જ હાંકવાના છે. શ્રાદ્ધ ભોજન બ્રાહ્મણને એટલે, કારણ કે પિતૃઓ છે ને વાયુરૂપ શરીરમાં છે. અને જ્યારે તમે કોઈ શુદ્ધ બ્રાહ્મણને ભોજન માટે આમંત્રિત કરો છો, તો બ્રાહ્મણના પ્રાણવાયુનો આશ્રય લઈ અને એ સૂક્ષ્મ વાયુરૂપ પિતૃ જે છે એના પ્રાણમાં પ્રવેશ કરી અને એ અન્નના ભાગને ગ્રહણ કરે છે. એટલે બ્રાહ્મણ ભોજન માટે વ્યવસ્થા. અને જો કોઈ યોગ્ય બ્રાહ્મણ નથી, ગાયને શા માટે? કારણ કે આ પારવણી શ્રાદ્ધના 16 દિવસ જે છે, ભાદ્ર પૂર્ણિમાથી લઈને આસો અમાસ સુધી, આ 16 દિવસમાં ગાયના મુખમાં ગયા તીર્થનો વાસ છે. એટલે તમે જે ભોજન ગાયને આપો છો, ગૌમાતાને, એના ગૌમાતાના માધ્યમથી આ ભોજન કોણ પ્રાપ્ત કરે છે? પિતૃઓ. બીજું છે શ્વાન, શ્રાદ્ધનું ભોજન કૂતરાને આપવું જોઈએ. ત્રીજું છે કાગડો, પક્ષીમાં કાગડાને આપવું જોઈએ. કારણ કે કાગડો જે છે એ અર્યમા દેવનું વાહન છે. પિતૃલોકના જે દેવતા છે એનું નામ છે અર્યમા, એનું વાહન કાગડો છે. અને કાગડા દ્વારા આ શ્રાદ્ધના પુણ્ય કર્મને પિતૃઓ સુધી પહોંચાડે છે. એને કાગડો પિતૃ નથી. એ કન્ટેન્ટ ક્લિયર હોવું જોઈએ. ઘણા લોકોને એમ છે કે અમારે પિતાજી કાગડા બનીને આવે છે. પિતાજી કાગડો નથી. એને પિતૃલોકનું પ્રતીક છે, અર્યમાનું વાહન છે કાગડો, જેના દ્વારા એ શ્રાદ્ધના ભોજનનું પુણ્ય કર્મનું વહન કરે છે.
શ્રાદ્ધ કર્મ માટે. એટલે પશુ પક્ષીઓમાં 3 મુખ્ય છે જે પિતૃઓને પ્રતીક રૂપે ભોજન પ્રાપ્ત કરાવશે. કારણ કે શ્રાદ્ધ જે છે ને એક સાયન્સ છે, વેદ એક વિજ્ઞાન છે, અંધશ્રદ્ધા નથી. પણ મેં પહેલા કીધું એમ આપણી સમજથી કદાચ પરે હોય, એનો અર્થ એવો નથી ખોટું છે. વાતો તો ઘણી બધી છે આમાં, પણ આપણી પાસે સમય બહુ ઓછો એટલે સંક્ષિપ્તમાં કહું છું કે આ 3 છે. ગૌ માતાને આપો, શ્વાન અથવા કાગડાને. અને આ પણ કાંઈ ન મળે અથવા ક્ષમતા નથી કોઈની ભોજન કરાવવાની, તો જાતે ઘાસ કાપી અને ગાયને ખવડાવી દો પિતૃઓનું સ્મરણ કરીને, તો પણ એ શ્રાદ્ધ પરિપૂર્ણ ગણાય. અને વિશેષ એકાદશીના દિવસે શ્રાદ્ધ ન કરવું જોઈએ. કારણ કે એકાદશીના દિવસે તમે અન્ન કોઈને ખવડાવો છો તો એ સાક્ષાત પાપ ખવડાવવાનું ફળ. એમાં પદ્મપુરાણ કહે છે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવું અથવા કોઈને કરાવવું ગૌમાંસ ખાવા બરાબર છે. ગાયનું માંસ ખાવાનું જેટલું પાપ લાગે એટલું એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવાથી પાપ લાગે છે, અને કોઈને ખવડાવવાથી તે. એટલા માટે એવું નથી કે હાલો આપણે એકાદશી કરીએ છીએ તો આપણે અન્ન નહીં ખાઈએ, પણ કોઈને ખવડાવવું પણ જોઈએ નહીં. તો એકાદશી તિથિમાં જે શ્રાદ્ધ આવે છે એને દ્વાદશીમાં કરવું જોઈએ, અથવા તો અમાસે છેલ્લું શ્રાદ્ધ જે સર્વ પિતૃ શ્રાદ્ધ છે એમાં. પણ એકાદશીના દિવસે અન્નનું દાન ન કરવું જોઈએ. તો આ કંઈક શ્રાદ્ધના નિયમો છે બેઝિક, જે ખબર હોવી જોઈએ. કાંદા લસણવાળું ભોજન પિતૃઓ ગ્રહણ કરતા, યા પૃથ્વી સિવાય બીજે ક્યાંય નથી ખાતા કાંદા લસણ કોઈ, બરાબર? એટલે હા, એમાં કોઈને એમ હોય કે વળી આપણે ખાઈ હતી એ શું કામ ન ખાય? નથી ભાઈ, શાસ્ત્ર નિયમ છે. એટલે એમાં બહુ તર્ક બુદ્ધિ લગાડવાની જરૂર નથી. શું કામ નહીં? નથી તો નથી ભાઈ, શાસ્ત્ર ના પડે. બીજું ઘણું બધું છે ને, રોટલી છે, ખીર છે, એ આપો શ્રાદ્ધની જે વાનગીઓ છે. સાત્વિક ભોજન અને ભગવાનને ઓફરિંગ કર્યા પછી પહેલાં એ ભોગ ભગવાનને ભોગ લગાવો, અને ત્યારબાદ જ બ્રાહ્મણને, ગાયને, શ્વાનને અને કાગડાને આપવું જોઈએ. તો પિતૃઓની મુક્તિ થશે. નહીં તો એ અન્ન પણ બંધનનું કારણ બનશે. આ પણ ખ્યાલ હોવો જોઈએ. સીધું થાળીમાં લાવીને મૂકી દે પિતૃની સામે, નહીં. ગીતામાં ભગવાન કહે છે ને કે અર્જુન, જે અન્ન મને અર્પિત નથી થયું, શું છે? અન્ન નથી, પાપ છે. ભગવાનને ઓફરિંગ કરશો ત્યારે જ પિતૃની મુક્તિનું કારણ બનશે. તો આ પ્રોસેસ છે, આને ફોલો કરો અને આ રીતે શ્રાદ્ધ કર્મ પરિપૂર્ણ કરવું જોઈએ. અને સૌથી વિશેષ આ કાર્ય જે તમે આજે કર્યું છે, સત્સંગ, ભગવાનનું નામ સંકીર્તન કે ભગવાનનું લીલા કીર્તન, આ વિશેષ રૂપથી પિતૃઓના પ્રસન્નતાનું કારણ છે. અને પિતૃ પ્રસન્ન તો બધી સમસ્યાઓનું સમાધાન છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.